નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘણા સમય પછી વચ્ચે પરીક્ષાઓ અને જુદી જુદી કામગીરીમાં તમે પણ વ્યસ્ત રહ્યા અને હું પણ, અને એ કારણે મળવાનું શક્ય નહોતું બનતું. હવે આપણે પાશ્ચાત્ય સાહિત્ય મીમાંસાના જે કેટલાક ચિંતકો વિશે જાણવાનું છે એની વાત ફરી આરંભીએ. આગળના જે વિડીયો છે એમાં ફરીથી એકવાર નજર નાખી જજો, જેથી અનુસંધાન મળી રહે. વાત પ્લેટોની કરવાની છે, પણ પ્લેટોને અન્યાય ના કરી બેસીએ આપણે, જે જનરલી કરતા હોઈએ છીએ. મોટાભાગના આપણે ત્યાં એવું એક પરંપરા બની ગઈ છે કે પ્લેટો એ કવિઓને દેશવટો આપેલો એમ કહી અને આપણે વાતની શરૂઆત કરતા હોઈએ છીએ. પણ એમ કરવાથી પ્લેટોને અન્યાય થાય, કારણ કે પ્લેટો ચિંતક છે, એને રાજ્યની ચિંતા છે, એ આપણે જોયું. અને પ્લેટોની પૂર્વે પણ સાહિત્ય મીમાંસાની આછી પાતળી શરૂઆત થઈ ગઈ છે. સાહિત્ય રચના પાછળના કારણો, સાહિત્ય રચાવા પાછળના કારણો ની વિચારણા કરવાનો આરંભ આપણને હોમરમાંય જોયો અને એરિસ્ટોફેનિસમાં પણ જોયો. અને એ આખી એક પરંપરા પછીથી ઊભી થાય છે. તો એને આપણે સમજવી પડે. ભલે એટલી વિગતે જવાનો સમય પણ નથી હોતો અને કદાચ જરૂરી પણ નથી, કારણ કે પરીક્ષાનું જે પ્રકારનું માળખું ગોઠવાયેલું છે અત્યારે, એમાં વિદ્યાર્થી જાતે સ્વ અધ્યયન કરે. જાતે અને સ્વ અધ્યયન બંને સાથે બોલું છું, એટલે કે મોટા ભાગનો ભાર વિદ્યાર્થીની માથે આવે. જો વિદ્યાર્થી ઈચ્છે તો એ વધારે ઊંડાણમાં જઈ અને આ પરંપરાને નો અભ્યાસ કરે, એવું બને તો સારું કહેવાય, સારી સ્થિતિ છે. પણ એવું દરેક વખતે બનતું નથી. એટલે અહીંયા ઈચ્છા એવી રહે કે એ પહેલાંની પરંપરાને આપણે જાણીએ, થોડો ઇતિહાસ જાણતા હોઈએ. અને મૂળે આમ જોવા જાઓ તો પ્લેટો અને એરિસ્ટોટલ, જેને આપણે બહુ જ ઓળખીએ છીએ, એ બંને મૂળભૂત રીતે તો તત્વચિંતકો છે. એ સાહિત્યકાર અથવા તો સાહિત્ય મીમાંસકો પછીથી એમનું એક આખું જે વિઝન છે મોટા પાયાનું, એ તો આખા સમાજને ચીંધે છે, અથવા તો એ જે રાજ્યો હતા એને ચીંધે છે. એની સામે સાહિત્ય એ એક એમના માટે એક પ્રકરણ છે. આખા ગ્રંથમાં જેમ પ્રકરણ હોય એમ છે. એટલે કે એમનું મુખ્ય ફોકસ સાહિત્ય મીમાંસા નથી. તો એવા તત્વચિંતકો અચાનક ઉતરી આવ્યા નથી. એ આખી પરંપરાની દેન હોય છે. કોઈક માણસ શરૂઆત કરે, એમાં સુધારા વધારા ઉમેરા થતા રહે, પ્રશ્નો અને પ્રતિપ્રશ્નોની પરંપરા રચાય, અને એ રીતે જ્ઞાન સંવર્ધન થતું હોય છે પેઢી દર પેઢી. તો એ પરંપરામાં ઉભરી આવેલા આ ચિંતકો છે. તો આપણે એ જાણવું જોઈએ. એ પણ આપણે જોયું કે હોમર ના જે કાવ્યો છે, મહાકાવ્યો છે, એ મહાકાવ્યોમાં એમણે જે કથાનું આલેખન કર્યું છે, એ કથા ઈસવીસન પૂર્વે 1500 થી 2000 સમયગાળાની છે. એટલે કે એ સમયને ચીંધે છે. તો એવા હોમર ના રાજાઓ, એમને થતો વ્યવહાર દેવો સાથે, એ આલેખાયો એમના મહાકાવ્યોમાં. અને એક આખી પરંપરા મહાકાવ્યોની ઊભી થઈ. આપણે એ પણ જોયું કે ટ્રેઝડી, કરુણાંત નાટકોની એક આખી પરંપરા ઊભી થઈ. અને સમાંતરે એરિસ્ટોફેનિસને આપણે જોયા
કે ફ્રોગ્સ જેવું નાટક લખે અને એ નાટક નિમિત્તે એ સમયના સાહિત્યકારો ઉપર, એમની પૂર્વે થયેલા સાહિત્યકારો ઉપર એ કટાક્ષ કરે. અને એ કટાક્ષમાં વજૂદ છે. તત્કાલીન જે મહાકાવ્યો છે, જે ટ્રેજેડી લખાય છે, એમાં એક જાતનું એક ધારાપણું જે આવ્યું છે, એ એક ધારાપણાની ઉપર ફ્રોગ્સમાં કટાક્ષ મળે છે. એના પાત્રો કઈ રીતે વર્તે છે, કેવા ખોખલા છે, આડંબર કેવો સમાજમાં અને આ કાવ્યોમાં, નાટકોમાં વ્યાપી ગયો છે, એના ઉપર આપણે જાણીએ છીએ કે એણે કટાક્ષ કર્યા. અને એ કટાક્ષ સર્જનાત્મક અભિવ્યક્તિની રીતે છે, પણ એ કટાક્ષ આપણા માટે જાણે કે વિવેચનનું પહેલું પગથિયું બને છે. અને એ રીતે એક પરંપરાની શરૂઆત પ્લેટોની પૂર્વે થઈ ચૂકી છે. પ્લેટો અને એરિસ્ટોટલ કીધું એમ તત્વચિંતકો છે, અને તત્વચિંતકો કંઈ આરંભના છે એવું તો નથી. ઈસવીસન પૂર્વેની 1000 વર્ષનો જે ગાળો છે, એ ગાળામાં ગ્રીસમાં મિલિટ્સ નામનું જે શહેર છે એનો સુવર્ણ યુગ છે. અને એ વેપારનું બહુ જ મોટું કેન્દ્ર બને છે. અને મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે જે વેપારનું કેન્દ્ર બને ત્યાં આસપાસના દેશોમાંથી, જુદા જુદા દૂર દૂરના પ્રદેશોમાંથી વેપારીઓ એકઠા થાય. અને ખાલી વેપારીઓ નહીં, વેપારીઓની સાથે કલાકારો, વેપારીઓની સાથે ચિંતકો, વેપારીઓની સાથે રાજકારણ સાથે સંકળાયેલા બૌદ્ધિકો પણ એકબીજાને મળતા હોય છે. અને એ રીતે સાંસ્કૃતિક આદાન પ્રદાન થતું રહેતું હોય છે. તો ઈસવીસન પૂર્વે 1000 વર્ષની આસપાસ એટિકા અને આસપાસના પ્રદેશમાંથી આયોનિયન લોકો આવીને વસે છે આ શહેરમાં. અને આ શહેરને સમૃદ્ધ કરે છે ભેગા મળીને. સૌ સમૃદ્ધિ ઉચ્ચ કક્ષાએ પહોંચે છે એમ કહીએ ત્યારના સમયની રીતે, કારણ કે આદાન પ્રદાન અને વેપારનું બહુ જ મોટું કેન્દ્ર બને છે. સાથે સાથે આ પ્રજાઓ જે અહીંયા આવે છે એ સ્થાનિક પ્રજાની સાથે લોહીથી તો જોડાવાની, લગ્નો થવાના, આંતરલગ્નો થાય એ રીતે જોડાય છે. સાથોસાથ સૌ પોતાની વિચારસરણીઓ અને જીવનશૈલીઓ લઈને આવતા હોય છે. એટલે કે સાંસ્કૃતિક આદાન પ્રદાન પણ અહીંયા વધારે માત્રામાં થવા લાગે છે. અને એ શહેરમાં એ રીતે જોવા જાઓ તો બહુ જ મોટી બોલબાલા પ્રસરે છે. મિલિટ્સ નામનું શહેર યાદ રહેશે. તો એ શહેરને કેન્દ્રમાં રાખી અને ઘણી બધી બાબતો ત્યાં જન્મેલી જોઈ શકાય છે. અને આ કારણે એ નગરમાં વધારેમાં વધારે વિકસી. શું વિકસ્યું? તો કે સંસ્કૃતિ વિકસી, સાહિત્ય વિકસ્યું, ધંધાઓની સાથે સાથે કળાઓનો પણ વિકાસ થયો. અને એમ આદાન પ્રદાન વધતું ગયું. એમાં સાથે સાથે વૈચારિક આપલે એ બહુ જ મોટો ભાગ ભજવતી હોય છે મિત્રો. અને ભારતના એ સમયથી સંપર્કમાં છે ત્યાંના પ્રજા, એવા પુરાવાઓ મળે છે આપણને. તો દૂર પૂર્વના દેશો સાથે આ ગ્રીસના લોકોનો સંપર્ક અહીંયા થતો જોઈ શકાય છે. લીડિયા, ઇજિપ્ત, બેબીલોન અને છેક ભારત જેવા પ્રદેશોથી આવતા વેપારીઓની સાથે એ શહેરના લોકોનું આદાન પ્રદાન થતું જાય છે. અને સાથે સાથે વિભિન્ન એવી વિચારધારાઓ પણ આવે છે. હવે આનું એક સારું પરિણામ પણ મળે, ખરાબ તો આવતા જ હોય છે. માનવજાતનું એ લક્ષણ રહ્યું છે કે સારું ને ખરાબ બધું જ જ્યાં જાય ત્યાં લઈને જાય. તો અહીંયા સારી બાબતોમાં જે બને છે એને આપણે તો તાકવાની હોય અને ઇતિહાસે એને યાદ રાખવાની હોય. એટલે સારી બાબતોમાં જે પ્રસરણ થયું એ એક તો એ થયું કે સૌથી પહેલી વાર આ શહેર કેન્દ્ર બને છે તત્વજ્ઞાન, જેને વ્યવસ્થિત તત્વજ્ઞાન કહેવાય, એવી બાંધણી અહીંયાથી થઈ છે ગ્રીસના લિટિયન શહેરથી.
અને એના પરિણામો મોટા આવે છે મિત્રો. એક તો શું આવે તો કે જે પરંપરાગત વિચારતા હોય એની સામે વૈચારિક બળવો થાય, નવી વિચારધારા જન્મે એટલે સ્વાભાવિક જ ટકરાવ જન્મે, સંઘર્ષ જન્મે, વિચારધારાઓનો સંઘર્ષ જન્મે. અને એ અહીંયા પણ થાય છે. અને એ આમ થતું ત્યાંની પૌરાણિક કથાઓ, ત્યાંનો જે પરંપરાગત ધર્મ હતો એ, અને આ મહાકાવ્યો કે અહીંયાના જે સામાજિક નિયમો હતા એ કોઈ જ એને બચાવી ના શક્યા. મૂળ વાત છે એ આ છે કે પરંપરાગત જે જીવનશૈલી કે વિચારશૈલી કે વેપાર શૈલી કે રોજબરોજની જિંદગી જે હતી એમાં ઘણો બધો બદલાવ આ ગાળામાં ત્યાં જોવા મળે છે. અને ઈસવીસનની 6ઠી 7મી પૂર્વેની 6ઠી 7મી સદી આવે છે ત્યાં સુધીમાં આ શહેર બહુ જ મોટું કેન્દ્ર બની જાય છે. આગળ કીધું એમ આ કથાઓ કે એ કશુંય જે પરંપરાગત માન્યતાઓ હતી જે દ્રઢ કરવામાં ભાગ ભજવતી હોય છે એ કશું જ બચાવી નથી શકતા. અને એમાં કેટલીક માન્યતાઓ જે હતી ને એને પણ આ બહારથી આવેલી વિચારસરણીઓના કારણે જન્મેલી શંકાઓના લીધે એ વિચાર એટલે માન્યતાઓ ઉપર પણ શંકાઓ જન્મવા લાગી. શંકાથી જોઈએ ને આપણે પણ ગુજરાતી સાહિત્યનો અથવા તો ગુજરાતી સમાજનો જ્યારે ઇતિહાસ તપાસીએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ કે નર્મદ દલપતનો જે ગાળો છે એ ગાળામાં અંગ્રેજી અને અંગ્રેજી શિક્ષણનો પ્રભાવ જે રીતે વધ્યો અને એના કારણે જે વૈચારિક ટકરાવ જન્મો અને એના પરિણામ સ્વરૂપે આપણી કેટલીય પરંપરાગત જે માન્યતાઓ હતો એનો વિરોધ જન્મો ને. સુધારક યુગના બધા જ સર્જકો મોટા ભાગે આ પ્રકારના વલણમાંથી પસાર થતા જોવા મળે છે. એ સતી પ્રથાનો વિરોધ હોય, એ બાળ લગ્નનો વિરોધ હોય, એ કજોડાનો વિરોધ હોય, ભૂત પ્રેતની માન્યતાઓનો કે ભુવા બાધા આખડીઓનો હોય. તો આ પ્રકારની માન્યતાઓ જે પરંપરાગત માન્યતાઓ સમાજમાં હોય છે એ નવી વિચારધારાઓ, નવી પ્રજાના સંપર્કના કારણે હંમેશા તૂટતી હોય છે. એ વસ્તુ ઈસવીસન પૂર્વે 1000થી ઈસવીસન પૂર્વે 6ઠી સદી સુધીમાં બનતી જોવા મળે છે. અને એમાં આ બધા વિચારકો બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. અને એના કારણે જે મોટો બદલાવ આવ્યો એ પહેલી વાર જાણે કે ગ્રીકોને બિન સાંપ્રદાયિક રીતે વિચારતા કર્યા. આ બિન સાંપ્રદાયિકતા એ આજનો બહુ મોટો મુદ્દો છે ભારત માટે. એની શરૂઆત આપણને ગ્રીક ઇતિહાસમાં છેક એ ગાળામાં મળે છે. તો આ રીતે આપણે જ્યારે વિચારોના પણ મૂળ શોધવા જઈએ અને બહુ અદ્ભુત રસપ્રદ વિષય છે મિત્રો આ. કોઈ પણ વિચાર એટલે લોકશાહી હોય કે સામંતશાહી હોય કે માણસ જાતે જાત ભાતના પ્રયોગો કર્યા છે, જાત ભાતની મથામણો કરી છે, જાત ભાતના વિચારો અને વિચારસરણીઓ જન્મી છે. એમાંથી ઘણું બધું છૂટતું ગયું છે ને ઘણું બધું આમે જ કરી અને વળી એમાં સંશોધનો થતા રહે છે, સંસ્કરણો આવતા રહે છે. તો એ રીતે ઈસવીસન પૂર્વે 40ની આસપાસ થેલીસ નામનો એક માણસ થઈ ગયો. એ પહેલો તત્વજ્ઞાની ગણાય છે જેણે તત્વજ્ઞાનનો પાયો નાખ્યો એમ કહી તો ચાલે. માનવ જાત વિચારથી તો બહુ વહેલા થઈ ગઈ છે. કદાચ તત્વ વિચાર પણ બહુ વહેલા શરૂ થઈ ગયો હશે, પણ જેને કહેવાય ને કે એક શાસ્ત્રીય પદ્ધતિએ અથવા તો એક ચોક્કસ વેમાં વિચારવાનું વલણ એ આપણને થેલીઝમાં જોવા મળે છે ને. એ ઈસવીસન પૂર્વે 640માં એનો જન્મ થયેલો. ગ્રીસમાં એણે શું કર્યું તો કે એણે ગણિત અને ખગોળ વિદ્યા એ દાખલ કર્યા. હવે જો આ બે વિષયો આ પ્યોર સાયન્સના વિષયો છે. આમ જોવા જાઓ તો તમે અત્યારની રીતે જો કહેવા જઈએ તો એ પહેલા માનવ વિદ્યાઓનો વિકાસ તો થયો છે, બહુ વહેલા થયો છે. વિજ્ઞાનોના સરખામણીએ જો જોવા જઈએ તો માનવ વિદ્યાઓ જુદા જુદા હુન્નરો, જુદી જુદી સામાજિક વ્યવસ્થાઓ અથવા જુદી જુદી કલાઓ, એ બધા જે માનવીય સંબંધોને લગતા જે બાબતો છે
એની વિચારણાઓ તો પ્રમાણમાં વહેલી જ શરૂ થઈ છે, પણ એના વિશેના સંબંધોને વૈજ્ઞાનિક રીતે, તાર્કિક રીતે કહેવું અથવા તો એ રીતે વિચારવાની શરૂઆત આપણને થેલીસથી જોવા મળે છે. એક એવી દંતકથા છે કે ગ્રીકના જે પિરામિડો હતા એની ઊંચાઈ કેટલી, પરફેક્ટ ઊંચાઈ કેટલી, એ માપવાની પદ્ધતિ આ થેલીસે શોધી કાઢેલી. તો એણે સૂર્યગ્રહણની આગાહી પણ, સૂર્યગ્રહણ એ ખગોળીય ઘટના છે, આપણે સૌ જાણીએ છીએ, અને હવે તો કેટલું બધું પરફેક્ટ અણુ ઘડિયાળો આવી ગઈ છે. આપણી જે હાથ ઉપર બંધાતી ઘડિયાળ હોય અથવા તો દિવાલ પર જેને ટાંગીએ છીએ ચાવીઓવાળી, તો હવે મોટા ભાગે જતી રહી, પણ ડિજિટલ ઘડિયાળમાં પણ સેકન્ડના અમુક ભાગ જેટલો ફરક રહી જતો હોય છે. એ આપણો અનુભવ છે. પણ જે અણુ ઘડિયાળ હોય છે એ તો સેકન્ડના 100માં ભાગ નહીં પરફેક્ટ રીતે ગણી શકે એટલી પરફેક્ટ ઘડિયાળો છે હવે વિશ્વમાં. માનવ જાતે આ સદીઓમાં શોધી કાઢી છે, ગઈ સદીમાં, 20મી સદીમાં. તો એ પહેલા હવે એટલે હવે આપણા માટે કયો ધૂમકેતુ ક્યારે ક્યાંથી પસાર થવાનો છે એની પરફેક્ટ ગણતરી થઈ શકે છે. પણ ઈસવીસન પૂર્વે 640માં જન્મેલો માણસ, એટલે 25,000 વર્ષ પહેલા જન્મેલો માણસ દૂર, પૃથ્વીથી દૂર થનારા ગ્રહણને જો પકડી શકે અને ચોકસાઈપૂર્વક, તો એ કેટલો બધો તાર્કિક રીતે વિચારનારો, ગાણિતિક રીતે વિચારનારો તત્વજ્ઞાની હશે. તો આ એના નામે બોલાય છે કે એણે સૂર્યગ્રહણની ચોક્કસ આગાહી કરવાની શરૂઆત કરી હતી. આ ચિંતકે એ પણ કીધું કે જગતની દરેક વસ્તુઓ, જીવ અને જડ, એ બધી જ વસ્તુઓમાં કશુંક પરોવાયેલું તત્વ છે. એટલે કે દરેકની અંદર ચૈતન્ય તત્વ છે. ભલે આપણને જડ લાગતો પદાર્થ હોય, એ પથ્થર હોય, તો પણ એ અકારણ નથી, અથવા તો એની અંદર ચૈતન્ય નથી એવું નથી. એની અંદર ઉર્જા રહેલી છે. આ બહુ મોટી વાત છે. આજે આપણે જાણીએ છીએ કે પછી તો વૈજ્ઞાનિકોએ સિદ્ધ કર્યું છે કે ઉર્જાનું રૂપાંતરણ થાય છે, એનો નાશ થતો નથી. આ વાત પછીથી તો પ્રયોગો દ્વારા આપણે સિદ્ધ કરી છે કે કોઈ પણ પદાર્થમાંથી પ્રગટેલી ઉર્જા એ બીજે વિલીન થાય છે, નાશ પામતી નથી. તો આ વાત એણે કરી હોવાનું, તત્વજ્ઞાનીય કોટીએ કરી હોવાનું સ્વીકારાયું છે. તો આવા થેલીસ થી તત્વજ્ઞાનનો પાયો નખાયો છે. બીજું નામ તમે જ્યારે પ્રાથમિક શાળા અથવા તો હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે જાણેલું, એ બહુ જ મોટું નામ, એટલે પાયથાગોરસ. એના જીવન વિશે બહુ માહિતી નથી, પણ એનો સમય અંદાજે પૂર્વે 5મી સદી આસપાસ ગણવામાં આવે છે. એમના જીવન વિશેની વધારે માહિતી નથી, પણ એમના કેટલાક ગુણો એ જાણીતા છે. એક તો એ ખૂબ ફરનારા માણસ હતા, એટલે કે યાત્રાના શોખીન હતા, અને એ ઘણા બધા પ્રદેશોમાં એ સમયે એમનાથી ફરાય એટલું એ ફર્યા છે. અને ભારતીય જે ઉપનિષદો છે એમના ઉપર અસર હોવાનું પણ ઘણા વિદ્વાનો સ્વીકારે છે. સાચું ખોટું એ સહેલું નથી પારખવું, પણ ઘણી બધી સામ્ય. એનું કારણ છે કે એ પૂર્વેની પરંપરામાં એ વિચારસરણી ના દેખાતી હોય અને પાયથાગોરસમાં એ દેખાય, અને પાયથાગોરસમાં પ્રમાણ મળે કે પૂર્વ સાથેનો સંબંધ, એટલે કે ભારત સાથેનો સંબંધ હતો એવું જ્યારે સ્વીકારાય અથવા એવા સંયોગિક પુરાવાઓ મળે ત્યારે આ વાતને પણ સ્વીકારવી પડે કે પાયથાગોરસને ભારતીય તત્વજ્ઞાન સાથે કશોક ને કશોક સંબંધ તો હતો જ. એ પાયથાગોરસને આપણે ઓળખીએ છીએ ગણિતના કારણે, અને એમાંય ભૂમિતિ જે ભણ્યા છીએ. કમનસીબે જ કહીશ
આપણે ત્યાં ભૂમિતિને વિગતે ભણાવાતી નથી એમ કહું તોય ચાલે. આગળ જતા આવતી હશે, પણ બેઝિક્સ જે ભણાવાય છે જુદા જુદા વિષયોના, એમાં ભૂમિતિનો એક અંશ ભણાવાય છે. જુદા જુદા આકારો અને એના માપ, એને આપણે ભૂમિતિ સમજીએ છીએ. અને ખાસ કરીને કેટલાક પ્રમેયો 10મા 12મા ધોરણમાં આપણે ભણી ગયા હોય, પછી આગળ જુદી જુદી લાઈનમાં આવતા હશે, પણ મોટા ભાગે વિદ્યાર્થીઓ આટલાથી જ પરિચિત હોય છે. એનો પાયો નાખનાર એટલે પાયથાગોરસ. પાયથાગોરસ ઉપર કેટલી અસર હશે એ જોઈ શકાય કે એક તો એ શાકાહારમાં માનનારો માણસ, એના વિદ્યાર્થીઓએ ફરજિયાત શાકાહારી બનવું પડતું હતું. સાદગીથી રહેવું એ પણ ભારતીય કલ્ચરની જાણે કે દેણ છે, કારણ કે ગ્રીક કલ્ચરમાં ભૌતિકવાદ વધારે વ્યાપેલો છે. સુખ, સમૃદ્ધિ, ભવ્યતા અને ઉપભોગતા વસ્તુઓ માનવ માટે છે એવો જે ભાવ છે એ ગ્રીકોમાં પડેલો. એનાથી અલગ વર્તન છે જાણે કે પાયથાગોરસનું. સાદાઈ, શાકાહાર, નમ્રતા, પછી જે યજ્ઞ વિધિ થાય એ વિધિમાં હિંસાચાર. જો આપણે ત્યાં પણ એ ગાળામાં યજ્ઞ પરંપરા છે, અને એ યજ્ઞ પરંપરામાં બલિ આપવાની જોગવાઈ હતી જ, એ આપણે જાણીએ છીએ. તો એમાં પણ અહિંસા પાલનનો એનો આગ્રહ હતો. એ પોતે કરતા અને એમના શિષ્યો પાસે એનો આગ્રહ રાખતા. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થાય, આ વાત એમણે કહેલી. અને એ જ રીતે એમણે એવું કીધેલું કે કાટકોણ ત્રિકોણ જે હોય એના કર્ણનો વર્ગ, એ બાજુની જે 2 બાજુઓ બચી એના વર્ગના સરવાળા બરાબર હોય. તો આ પ્રમેય આપનાર પણ પાયથાગોરસ છે. એમણે સંખ્યાઓને એકી, બેકી અને વિભાજ્ય તથા અવિભાજ્ય એવા જે વર્ગીકરણમાં આપણે જાણીએ છીએ એ વર્ગીકરણ પણ પાયથાગોરસની દેણ ગણવામાં આવે છે. તો જુઓ કે પાયથાગોરસ ને આપણે ગણિત સાથે સાંકળી દઈએ છીએ. મૂળે તો તત્વજ્ઞાની છે મિત્રો. એણે એક અર્થમાં જોવા જાવ ને તો જગત અને એને એની વાત કરી છે. ડાયરેક્ટ એના ગ્રંથો નથી મળતા, એમના પછીના ચિંતકોએ એમના ઉદાહરણો લઈને, જેમ આપણે ત્યાં ઘણા બધા મીમાંસકોની વાચનાઓ નથી મળતી. અને આપણને અભિનવ ગુપ્ત જ્યારે કે લોલ્લટે આમ કહ્યું કે શંકુ કે, ત્યારે આપણે એ ગ્રંથ અથવા તો એ વિચારક સુધી પહોંચીએ છીએ. એ રીતે પાયથાગોરસ ના જે સિદ્ધાંતો અને એને જે તત્વજ્ઞાનીય નિરીક્ષણો છે એ આપણને ઇનડાયરેક્ટ મળેલા છે. તો એમાં પાયથાગોરસ એવું કહે છે કે જગતના બધા તત્વોને સંખ્યામાં ફેરવી શકાય છે. એ તો ચલો માનીએ, પણ એમણે બીજી જે વાત કરી કે એ માનવની લાગણી હોય એને પણ સંખ્યા સાથે સાંકળી શકાય છે. અથવા તો રોગને પણ એ એમ ગણે છે કે શરીર એ કોષ એટલે કે અમુક સંખ્યાનું બનેલું છે, એમાં આવતા બદલાવ એટલે રોગ. એમ જુઓ તો આ માણસે એકદમ તાર્કિક પાયો નાખ્યો છે તત્વજ્ઞાનનો, અને આ બહુ જ મોટી વાત છે. આ પ્લેટોની પૂર્વે થયેલા તત્વજ્ઞાનીઓ છે. આગળ આપણે 2-4 મીમાંસકોની વાત કરેલી, આ તત્વજ્ઞાનીઓની વાત કરીએ છીએ. એ એટલા માટે કે આ બંનેના ખભા ઉપર ઊભા છે પેલા પ્લેટો અને એરિસ્ટોટલ. એમની પાસે આટલું જ્ઞાન ઓલરેડી પરંપરાથી મળી ચૂક્યું છે. તો પાયથાગોરસ આ રીતે તમે જુઓ કે એક તાર્કિક પાયો નાખે છે, અને એ તાર્કિક પાયો આગળના અતાર્કિક એવી માન્યતાઓને સીધો જ સંઘર્ષમાં મૂકી આપે. એ તો સમજાય એવી વાત છે. બીજી એક સંપ્રદાય એના સમાંતરે ચાલે છે જે આટલા ગણિત અથવા તો આ પ્રકારના તર્કને અથવા ભૌતિક તર્કને કેન્દ્રમાં ના નાખતા હોય. એ અમૂર્ત બાબતોને વધારે ભાર આપતા હોય, સંબંધોના લઈને વધારે ભાર આપતા હોય.
એવા જો બીજા તત્વજ્ઞાનની એક સ્કૂલ સ્થપાય છે, એનો આરંભ જેનોફેનિસ નામના એક તત્વચિંતક દ્વારા થયો છે અને એ અલગ સંપ્રદાય આ જ ગાળામાં સ્થાપે છે. પણ એ ભલે પરંપરાગત રીતે વિચાર તો આજે લાગે, પણ એ સમયે તો એ પણ એટલા જ આઘાત આપનારો તત્વચિંતક છે. એણે જે બહુ મોટો આઘાત આપ્યો ને મિત્રો, એ હતો કે આપણે છે ને દેવતાઓ વિશે ચોક્કસ કહી શકે ને એવો કોઈ માણસ જન્મો જ નથી. અને એણે બીજો આઘાત આપ્યો કે એવો કોઈ જન્મવાનો પણ નથી. જો આ 2500 વર્ષ પહેલાનો માણસ કહે છે કે દેવો અંગે કોઈ ખાતરીપૂર્વક કહી શકાય, ઓથેન્ટિક રીતે કહી શકે કે હા મેં દેવોને જોયા છે અને આવા જ હોય એવો કોઈ જન્મો નથી અને ભવિષ્યમાં જન્મવાનો. આ બહુ મોટો આઘાત એ સમયના ગ્રીક જે દેવો ઉપર આધારિત આખો સમાજ હતો એને એ આપે છે. આ બહુ મોટો આઘાત છે. અને એણે બીજું જે ઉદાહરણથી કીધું કે બળદ હોય કે સિંહ હોય કે ગધેડો હોય, એને જો હાથ હોત અને જો ચિત્રો દોરતો હોત ને તો 4 પગવાળા એટલે કે ગધેડા જેવા જ અથવા તો બળદ જેવા જ દેવોને બનાયા હોત. હા, એમાં થોડુંક ઉમેરણ હોત, એમના શિંગડામાં કંઈક વધારે વળાંક હોત, 2 હાથના બદલે 4 હાથ હોત. અને એ પછી કહે છે કે ઇથોપિયાના જે લોકો હોય ને એ દેવોની કલ્પના કેવી કરે તો કે ઢીબા નાકવાળાની. ચીન વાળા જો દેવોની કલ્પના કરે તો એ ચીની જે પ્રકારના નાક હોય છે એ પ્રકારના કરે. ભારતીયોએ જે દેવોની કલ્પના કરી છે તો એમાં ભારતનું જે બોડી સ્ટ્રક્ચર હોય છે કૃષ્ણ કે શિવજીનું કે, તો એ પરંપરાગત ભારતીયો જેવું હોવાનું. હવે આપણે ગ્રીક કે રોમન પરંપરાના કરવા માંડ્યા છીએ પ્રેરાઈને, કળાઓના કારણે, આદાન પ્રદાનના કારણે. પણ પરંપરાગત શૈલીઓમાં આપણે એ જોઈ શકીએ છીએ કે ભારતીયો હોય તો એ દેવોની કલ્પના ભારતીય જેમ કરે. આ પણ મોટો આઘાતજનક છે. એટલે એ એમ કહે છે કે દેવોએ માણસને સર્જા છે, પ્રશ્નાર્થ મૂકે છે કે માણસોએ દેવોને સર્જા છે. આ એનો વિરોધ નથી, એ નિરીશ્વરવાદી નથી, પણ એ કહે છે કે આપણે એ તત્વને ઓળખી નથી શક્યા અથવા તો ઓળખવા માટે જે પ્રયત્ન કરીએ છીએ એ આપણો આવો સીમિત છે. આ વાત એણે ગ્રીક પરંપરામાં બહુ જ મજબૂતાઈથી મૂકી છે. અને એ રીતે જોવા જાઓ ને તો એણે હોમરના જે કાવ્યો છે, કારણ કે એમાં એણે દેવોની કલ્પનાઓ કરી છે. હોમરમાં તો તમે જુઓ એની કથાઓમાં દેવો અવિભાજ્ય છે, થોડી વાર પણ એને છેટા મૂકે નહીં એમ. તો એણે જે કલ્પના કરી એટલે હોમરના એ ધૂળ કાઢી નાખે છે, એની બહુ જ ટીકા કરે છે. તો આવી કંઈક પરંપરા શરૂ થઈ. ઘણા બધા એમાં નામ છે, બધાના નામ લેવા અહીંયા શક્ય નથી અને તમારા માટે જરૂરી પણ નથી, પણ જેને રસ પડે એ જરૂર આ ઇતિહાસ વાંચવા જેવા છે. આ રીતે ગ્રીકમાં 2 ધારાઓ આપણને શરૂઆતમાં જોવા મળી છે. એમાં એક જે આપણે જોઈએ પાયથાગોરસ, એમાં પાર્મેનિડીઝ, હેરક્લાટાઇસ, પ્લેટો વગેરે આવે, જે પ્રમાણમાં તર્કબદ્ધ રીતે વાત કરે છે, તર્ક ઉપર આધારિત વાત કરે છે. અને બીજા મેં કીધું એમ જેમાં લાગણી અને સંભાવનાઓ પણ જે છે એ થેલિસ, એનેક્ઝિમેન્ડર, ઝેનોફેનિસ, પ્રોટેગોરસ, હિપોક્રેટિક અને ડિમોક્રિટ્સ એવા તત્વજ્ઞાનીઓની એક આખી સ્કૂલ છે. અને સોક્રેટિસ અને એરિસ્ટોટલ આ 2 એવા તત્વચિંતકો છે જે બંને ધારાઓમાંથી જે સારું લાગ્યું છે, વધારે રિલાયેબલ લાગ્યું છે, એ તત્વને ઉપાડી અને સમન્વય કરે છે. તો આવી ચિંતન પરંપરામાંથી આપણને મળ્યા જે પ્લેટો અને એરિસ્ટોટલ. જે પાયથાગોરસની વાત હતી એમાં એક વાત તમને કહેવાની મારે રહી ગઈ, એ હું ઉમેરી દઉં કે પાયથાગોરસ સંગીતનોય જાણકાર છે, જાણકાર હતા, એનું શિક્ષણ આપતા. તો એ પાયથાગોરસે એવું કીધેલું કે માનસિક રોગ જો થયો હોય તો એની થેરેપી તરીકે સંગીત શ્રેષ્ઠ છે, આવું પાયથાગોરસે કહેલું. હવે તમે વિચાર કરો કે આજે એ એપ્લાય કરવામાં આવે છે એ થિયરીને. આજે ઘણી બધી હોસ્પિટલોમાં સંગીત
સાથે સંકળાયેલું એક તબીબી વિજ્ઞાન સક્રિય થઈ રહ્યું છે, એ શાખામાં વધી રહ્યા છીએ. તો મ્યુઝિક એક થેરેપી છે એવું પણ એ કીધેલું. એ થેરેપીથી યાદ આવ્યું કે આગળ જતા આપણે જ્યારે એરિસ્ટોટલનો કેથાર્સિસનો સિદ્ધાંત સમજવા મતશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે એરિસ્ટોટલને અચાનક સ્વપ્નમાં આવીને આ વાત મળી નથી, એ ત્યાંની પરંપરામાં હતી અને એ પરંપરામાંથી એ કેથાર્સિસ જે ખરેખર તો વૈદિકનો શબ્દ છે એ લઈ આવેલા, વિરેચન એટલે કેથાર્સિસ, તો એ લઈ આવેલા. તો હવે એ પરંપરાની ભૂમિકા મને લાગે છે કે પર્યાપ્ત થશે અને આપણે હવે પછીના વિડીયોમાં પ્લેટો તરફ આગળ વધીશું. આભાર.